ગાઝા અને લેબનોન પર ઇઝરાયેલના હુમલા યથાવત. બંને જગ્યાએ ઇઝરાયેલી સેનાએ કર્યો ભારે તોપમારો. 55 લોકોના મોત, અનેક લોકો થયા ઘાયલ. છેલ્લા 18 મહિનામાં ગાઝામાં મૃત્યુઆંક 52,000ને થયો પાર. કેનેડામાં યોજાઈ રહેલી ચૂંટણી વચ્ચે જ ફિલિપનો ફેસ્ટિવલ પર થયો કાર અટેક. પૂરપાટ ઝડપે 11 લોકોને કારે કચડ્યા. 20થી વધુ લોકો ઘાયલ. 11 લોકોના મોતના જવાબદાર આરોપી કાર ડ્રાઈવરની ઘટના સ્થળેથી ધરપકડ. પહલગામ આતંકી હુમલાનો વિશ્વભરમાં વિરોધ. અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં પ્રવાસી ભારતીયોએ કર્યો શાંતિપૂર્ણ વિરોધ. ભારતીય સમુદાયના લોકોએ આતંકી હુમલામાં મોતને ભેટેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી અને આતંકીઓ સામે કડક કાર્યવાહીની કરી માંગ. નોર્થ ઇસ્ટના સિક્કિમમાં બરફવર્ષાને કારણે જોવા મળ્યો નયનરમ્ય નજારો. પૂર્વ સિક્કિમના ગંગટોકમાં સ્નોફોલને કારણે પથરાઈ બરફની ચાદર. ચારે બાજુ બરફને કારણે પ્રવાસીઓમાં જોવા મળ્યો અનેરો આનંદ. હરિદ્વારની પવિત્ર હરકી પૌડીમાં કરવામાં આવી ગંગા આરતી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લીધો આરતીનો લાભ. દંતકથા મુજબ હરકી પૌડીમાં સમુદ્ર મંથન બાદ ભગવાન વિષ્ણુના વાહન ગરુડ જ્યારે વાસણમાં અમૃત લઈને જઈ રહ્યા હતા ત્યારે અમૃતના ટીપા અહીં પડ્યા હતા.